હવે આગળ વાત કરીએ અમરેલીની। અમરેલી જિલ્લાના ચાંપાથળ ગામના ગ્રામજનો અને ખેડૂતો દ્વારા શેત્રુંજી નદીમાં ચાલતી ગેરકાયદે રેતી ચોરીની સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। નદીમાંથી જેસીબી અને હિટાચી જેવા ભારે યંત્રો તેમજ ઓવરલોડ ડમ્પરો દ્વારા આડેધડ ખનન કરવામાં આવી રહ્યું છે, જેને કારણે નદીની ભેખડો તૂટી રહી છે અને જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે। આ ઉપરાંત ભારે વાહનોની અવરજવરથી શાળાએ જતા બાળકોની સુરક્ષા જોખમાઈ રહી છે અને ગામના રસ્તાઓ પણ બરબાદ થઈ રહ્યા છે। આ ગંભીર બાબતે રોષે ભરાયેલા ગ્રામજનોએ અમરેલી કલેક્ટર અને ખાણ ખનિજ વિભાગને આવેદનપત્ર પાઠવી ખાણ ખનિજ કચેરીની બહાર રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો। જો આગામી 7 દિવસમાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી સામે ધરણા અને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। શેત્રુંજી નદી આવેલી છે, જે શેત્રુંજી નદીમાં ખનિજ માફિયાઓ કે રેતી ચોરી કરવા વાળા જ્યાં કોઈ પાસ પરમિટ વગર રેતી ચોરી કરે છે અને અમારા ગામના પાદરમાંથી નીકળે છે, તો આજે અમારા ગામની મોટી મુસીબત છે। ગામની ભાગોળમાં આવેલી પ્રાથમિક શાળા છે, જ્યાં બાળકોને અવરજવર માટે બહુ મોટી મુશ્કેલી પડે છે। આ ડમ્પરો બેફામ રીતે ચલાવે છે, જે આમાં કોઈને પણ જાનહાનિનો મુદ્દો થાય તો તેનું જવાબદાર કોણ? પાદરમાં છે તો છોકરા સ્કૂલમાં જાય છે તો ડમ્ફરિયા બહુ તાત્કાલિક દોડે છે, તો છોકરાને કઈ થાય છે તો એની જવાબદારી કોણ લેશે? હા, રેતી ચોરી થાય છે।